મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ. તો વેલકમ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો રાતના તમે જોયું તો આ પંપે સૂતા હતા આપણે, અને ધુમ્મસ વાળું જો વાતાવરણ છે. હમણાં સવાર પડી ગઈ છે અને 6:30 વાગ્યા છે. 1:30 વાગે આપણે અહીંયા આગળ સૂતા હતા, અને હવે આપણે અહીંથી જવાનું છે ઝારસુગુડા. 480 કિલોમીટર આગળ છે. નીંદર આવતી હતી તો હોઈ ગયો હતો ભાઈ. તો હવે 480 કિલોમીટર કાપવાના છે. જોઈએ આજ રાતના કે પછી કાલ સવાર સુધીમાં આપણે ત્યાં પહોંચી જવું. આગળ રોડ કેવો છે, કેવું ટ્રાફિક છે એની કોઈ નોલેજ નથી આપણને, પણ પહેલી વાર જાઉં છું આ રોડથી, કલકત્તાથી આ ઓડિશા છત્તીસગઢ વાળા હાઈવે ઉપર. તો હાલો મળીએ. હજી ચા પાણી પીવાના બાકી છે. અત્યારે ખાલી દીવાબત્તી જ કર્યા છે, એટલે હવે આપણે નીકળીએ. મિત્રો તો ગુડ મોર્નિંગ તો થઈ ગઈ છે. સૂરજનારાયણ ભગવાનના દર્શન હાલો તો આપણે નીકળીએ છીએ. તો મિત્રો પંપેથી દીવાબત્તી કરીને મોટા મોટા થઈને હાઈવે ઉપર ચડી ગયા છીએ, અને જોવા એનું વાતાવરણ જોવો તમે, કેવું ધુમ્મસ છે. જોવા આવું કઈક વાતાવરણ છે ભાઈ. યુવરાજસિંહ જાગી ગયા છે ભાઈ. ગુડ મોર્નિંગ. હેલો દોસ્તો, નમસ્કાર. હું છું યુવરાજસિંહ. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. તો મિત્રો આપણે પંપેથી નીકળીને પછી અહીંયા આગળ થોડાક આગળ હાલીને ઊભા છીએ ચા પાણી પીવા માટે. યુવરાજસિંહ ગયા છે ચા લેવા, અને દિનેશ કુમારે જાગી ગયા છે. એટલે હાલો મિત્રો હવે ચા પાણી પીને નીકળીએ. બોર્ડર અહીંથી થાય છે 110 નહીં, સોરી 100 કિલોમીટર ગણી લ્યો ને આપણે. 95 થી 100 કિલોમીટર થાય છે. યુવરાજ અહીંની ભાષા શીખી ગયો છે. આપણે ભાઈ વેસ્ટ બંગાળમાંથી 30% ની ચા લાવ્યા છીએ. પૈસા નહીં કહેવાનું, 30%, 10%, 20%. હા, 3% એમ. 3%, 4%. હા, હાલો મિત્રો તો ચા પાણી પી લઈએ. પેલા કપમાં મજા ન આવે એટલે છે ને આપણે પાર્સલ જ લઈ લઈએ ગ્લાસમાં, એટલે છે ને ચા પીવાની મજા આવે. સવારની ચા કાંઈક ઉતરે ગણે. તો મિત્રો જોઈ લો આ બાજુની ખેતીવાડી જેવો ડાંગર, લાંગર નજર જાય તેવું ડાંગર વાળો છે. હવે તો કાઢી દીધી છે ડાંગર. હવે કંઈક લેવલ જમીન આવી છે, ખુલ્લી જગ્યા દેખાડી. લાખ ડાંગર પાકે જો ભાઈ. આ બધી આ ડાંગર સિવાય બીજું કાંઈ નથી પાકતું વેસ્ટ બંગાળમાં. તો આજનું કંઈક આવું વાતાવરણ છે ભાઈ. સવારનો ટાઈમ છે, તે મસ્ત મસ્ત એકદમ 50ની સ્પીડમાં હાલી ગઈ છે આપણી ગાડી. ભાઈ દિનેશભાઈ ને સારું થઈ ગયું છે, એકદમ આમ બાબલા જેવો થઈ ગયો છે. ગાલ બાલ કાઢી ગયો છે 2 દીમાં. દિનેશભાઈ ની જે સામગ્રી રિપેરિંગ કરવાની, પાના પીટ્યા આનાથી રિપેર કર્યા છે. અને આમ જો લીંબુ જો કેટલા બધા છે. ખાટલા તો પાઈ દીધા છે. હા, 2 દી તો નગરું લીંબુ પાણી સંતરા મોસંબી પીવડાયું. ઉકા કાઢને ગયા લીંબુ પાઈ પી પી પરાણે હો. કા હે દિનેશ? હા, અત્યારે ફોનમાં પડ્યો છે. તું બોલ મારો ભાઈ, એવું નહીં, વિડીયોમાં બોલ, ટૂંકીને બોલ, ટૂંકીને બોલ. સાચી વાત છે. મારી હેલ્પ યુવરાજભાઈએ કરી છે. હાલત મેં તારી કરી એટલે સારી. હા, મારી હેલ્પ કરી છે. એથી મને હેરાન છે મારી વાહે. આ 3જો દિવસ છે. હજી ઘરે નહીં પોગે ત્યાં સુધી હજી તારી યાદ ન આવવા દીધી. હવે તો તું હારો થઈ ગયો. હું ઘરે ત્યાં પોગે ત્યાં સુધી હવે હું સેવા કરવાની. ઘરે ત્યાં સુધી તકલીફ રહે.
એમને ઘર યાદ નથી આવવા દીધું ક્યાંનું ઘર યાદ નથી આવતું. મારા ઘરનો મારે એટલું પડ્યું. તો મિત્રો આપણે ખડગપુર પહોંચી ગયા છીએ. હાલો આ કિલોમીટરના બોર્ડ વાંચીએ. સંબલપુર 446, રાયપુર 717, નાગપુર 1000 કિલોમીટર છે ભાઈ. અને આ છે ખડગપુર બાયપાસ. સિટી રહી ગયું આ સાઈડમાં અને અત્યારે આપણે આ બાયપાસમાં ચડી ગયા છીએ. હેલો મિત્રો, તો અત્યારે આપણે બોર્ડરથી 40 કિલોમીટર પહેલાં છીએ અને આપણે વેસ્ટ બંગાળમાં હાઈવે હોટલો આવી હોય જો મામા વગના હોટલ એન્ડ ઢાબા અને બાજુમાં બંગાળની ભાષામાં લખેલું છે. અને આપણે અત્યારે ઊભા રહ્યા છીએ ગ્રીસ કરવા. અમે નાવા ધોવાનું છે, પંચરની દુકાન છે અને અહીંયા આપણું ગ્રીસ ફોડાવવાનું કામ ચાલુ છે. યુવરાજસિંહ માથે રહીને ફોડાવે છે, જો સાઈડ કાચમાં દેખાય. હાલો મિત્રો, હવે ઘડીક વાર એક અડધી કલાકનો હોલ્ટ આપી દઈએ આગળ અને પછી નીકળીએ. હાલો મિત્રો, તો અત્યારે લગભગ ઝારખંડની બોર્ડર અહીંથી થાય છે 20-25 કિલોમીટર. ને એ પેલા વેસ્ટ બંગાળમાં જો મસ્ત નજારો આવ્યો છે. યુવરાજ દિનેશને દવા આપે છે ટાઈમો ટાઈમ. ટીકડા કાઢ્યા છે, બધા ભારે ભારે ડોઝ છે. જોઈ લો કેવો મસ્ત નજારો છે ભાઈ. નજર પોગે ન્યા સુધી જો ડાંગર ડાંગર દેખાવો, ચોખ્ખા ચોખ્ખા. બંગાળની બોર્ડરે આવી ગયા છીએ. આ સીધો રોડ મેન હાઈવે છે અને અંદર લઈ લીધી છે બંગાળની બોર્ડરમાં. હવે આગળ જોઈએ કાંટો છે કે શું છે, કઈ રીતના એન્ટ્રી સિસ્ટમ છે, કઈ સમજાતું છે નહીં. અને આ છે બંગાળની બોર્ડર. તો મિત્રો, બંગાળની બોર્ડરેથી આવી રીતના કઈક કાંટા ચીઠી આપે છે. મોટર વ્હીકલ એક બ્રિજ ચેકપોસ્ટ ડીપ ઓફ ટ્રાન્સપોર્ટ ગવર્મેન્ટ વેસ્ટ બંગાળ. તો આપણે ઝારખંડમાં ઇન્ટર થઈ ચૂક્યા છીએ અને ઇન્ટર થતા જો એનું વાતાવરણ કેવું છે. બે બાજુ જંગલો, આ બાજુ નીલગિરીના એના ઝાડવા છે અને આ હાઈવે નંબર છે નેશનલ હાઈવે 49, એટલે 49 નંબરનો હાઈવે છે. જેટલા હાઈવે જોયા બધે સફેદ પટ્ટા મારેલા છે વચ્ચે અને સાઈડમાં. અને આમાં પીળા પટ્ટા કેમ માર્યા એ નથી ખબર. તો કોઈને ખબર હોય તો કહેજો કોમેન્ટમાં. હાલો તો ભાઈ, ઝારખંડમાં હજી એન્ટર થયા ત્યારે 25 કિલોમીટર હાલવાનું હતું. હવે 21 કિલોમીટર બાકી છે ઝારખંડ. પછી ઓડિશામાં એન્ટર થઈ જવાના છીએ. મિત્રો, આ છે રાજસ્થાની હોટલ. કેટલા દી પછી રાજસ્થાની હોટલ ભાડી છે. તો આગળ જમવા ઊભા રહ્યા છીએ. અત્યારે 10:30 થયા છે. ગાડી ઓલી સાઈડ રોડની પાર્કિંગ કરી છે. આ સાઈડ આવે એમ હતી નહીં એટલે. તો હાલો હવે જમી લઈએ. ગરદી હતી પણ અમને જગ્યા મળી ગઈ. હાલો મિત્રો, આપણું જમવાનું આવી ગયું છે. હાલ ને થોડુંક તો ખાઈ લે. 2 રોટલી. હાલો મિત્રો, આજે જમવાનું છે ડુંગળી, આપણે બટેટા, ટમેટા અને વટાણા અને રોટલી. શુદ્ધ શાકાહારી હોટલ છે ભાઈ, રાજસ્થાની. ભાઈ ગુજરાતી બોલે છે. હા, આવો ભાઈ, એમ મુલાકાત કરો. કેમ છે તમને? સારું છે ભાઈ, અમે બી રાજસ્થાનના છે. આ મુલકમાં પહેલી વખત આવ્યા વેચવા. હા, ઓલા ભાઈ છે એ હોટલ વાળા છે. અને મિત્રો, કેટલા દિવસ પછી ગુજરાતી ભાષામાં બોલવા વાળા આપણા માણસો ભેગા થયા છે. બધા આપણા રાજસ્થાની ભાઈઓ જ છે. હાલો મિત્રો, હવે જમી લઈએ. આ રાજસ્થાની છે, આ બે ભાઈ મહારાષ્ટ્રના છે. આ ગુજરાતમાંથી ત્યાંથી ખાટલા લાવીને અહીંયા આગળ ઝારખંડમાં અને ઓડિશામાં ખાટલા વેચે છે. આ ભાઈ ચટાઈ ને એવું વેચે છે. ક્યાં વેચ રહ્યો? અરે અહીં ખાટલા જ વેચે છે ભાઈ, સોરી. હા, હાલો દેખાડું તમને રાજસ્થાની ખાટલા. આ ભાઈ આ ખાટલા વેચે છે. ખાટલા વેચું છું ભાઈ ઓડિશામાં. આ ગાડી ભરી લે છે હો. આ નિમતના લોકો હે. આ ખટારો લઈને અહીંયા ઉપડ્યા, પૂરી લોડ કરે.
કોણ હા હું પણ ખાટલા વેચું હો ભાઈ. આ જોઈ લો તમે નટ બોલ્ટ વાળા બહુ સરસ છે અહીંયા. આ હોટલમાં જમવા માટે આયા છે. રાજસ્થાની હોટલ છે. આ જમવાની બહુ મજા આવે હો. આ લોકેશન જોઈ લો તમને. ક્યાં આવો ને આ બાજુ આ સેટ છે. આ બહુ ये सेट છે બહુ. હોટલના માલિક આ અહીંયા મટર પનીર, દાલ ફ્રાઈ, ચના મસાલા બધું વસ્તુ મળે. એ બી છે આ મરાઠી. તો મિત્રો આ હોટલે જમવાની ફૂલ મજા આવી ગઈ છે અને જમીન હવે આપણે નીકળીએ છીએ. આ હોટલ આવી છે ઝારખંડ અને ઓડિશાની બોર્ડર પાસે. આમ જમશેદપુર ટાટા રોડ જાય છે અને આ બાજુ જાય છે મુંબઈ હાઈવે. અત્યારે આપણે પહોંચ્યા છીએ બહરગોરા. સુમસામ હાઈવે છે ભાઈ, એટલું બધું ટ્રાફિક નથી લાગતું આ રોડ પર. હજી ઓડિશામાં જઈને આપણે ઘાટ સેક્શન ને એવું બધું આવવાનું છે. તો મિત્રો અત્યારે આપણે ઝારખંડમાંથી ઓડિશામાં એન્ટર થઈએ છીએ અને આ નદી વટીને હવે ઓડિશા ચાલુ થઈ ગયું અને પાછળ રહી ગયું છે ઝારખંડ. ઝારખંડનો એક 25 કિલોમીટરનો જ કટકો આવ્યો હતો અને જો કેવી ઊંડી નદી છે. મિત્રો ઓડિશામાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને જમીન આપણે નીકળી ગયા છીએ. ચલો મિત્રો, તો હમણાં હોટલે આપણે 2 કલાક હોઈ ગયા હતા. પછી ત્યાં આગળ જાગ્યા અને નાયા અને પછી નીકળ્યા. તો અત્યારે જો બામન ઘાટી પહોંચ્યા છીએ. આ ઘાટ ચડીને જવાનો છે. એમાં તમને ક્યાંક ગાડીઓ દેખાતી હશે ચડતી હોય, એ જો દેખાય છે. ધુમ્મસ વાળું વાતાવરણ છે એટલે ઓછું દેખાય ગાડીઓ. હા ઓછી દેખાય. હા નજીક જઈએ ને પછી દેખાડું તમને ઘાટ. અને યુવરાજસિંહ ટાયર જોવે છે અને દિનેશભાઈ ચા લે છે. તો મેં કીધું ઘાટ આવે છે એ પહેલાં આપણે ચા પાણી પી લઈએ ને ટાયર ચેક કરી લઈએ એટલે વાંધો ન આવે ઘાટમાં. અને ખરાબ રોડ છે એવું જાણવા મળ્યું છે. તો હાલો ધીરે ધીરે છે ને આપણે ઘાટ ચડી જઈએ. ઘાટ તો જોવામાં ડેન્જર લાગે છે. આજ પહેલી વાર આ ઘાટ ચડવાના છીએ, બામન ઘાટી. કેમ કે આ રોડે હું પહેલી વાર હાલ્યો છું. આ પહેલાં આ રોડે કોઈ દી હાલ્યો નથી. તો હમણાં બસ ગઈ છે એ જો ક્યાં એમ દેખાય નાની એવી, જોઈ લો બસ. આવો કઈ ઘાટ છે ભાઈ, ડેન્જર. મિત્રો તો ચા પાણી આવી ગયા છે આપણા ગ્લાસમાં પાર્સલ. અને હાલો હવે ચા પીતા પીતા આગળ વધીએ. હાલો મિત્રો, તો હવે 4 લાઈન રોડ પૂરો થઈ ગયો વાયથી અને આ રોડ હવે ઘાટ ચડવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ લો આ ડુંગર ચડવાનો છે ભાઈ અને સિંગલ રોડમાં છે ઘાટ. ઢાળ ડેન્જર છે ભાઈ. ઘાટ તો ડેન્જર નથી લાગતું એમાં. તો મિત્રો આવી રીતના છે ભાઈ ઘાટ ચડવાનો. જોઈ લો ડેન્જર હો ભાઈ, ઢાળે ડેન્જર છે. આવ 1 નંબર ગેરમાં ગાડી ચડે છે આપણી, જોઈ લો. અને ઘાટમાં 4 લાઈન રોડનું કામ ચાલુ છે અને આમ જો ઘાટની ટોચી જો આવો ઘાટ છે ભાઈ, ડેન્જર ઘાટ છે હો ભાઈ. હવે 1 નંબરમાં ચડે છે. સિંગલ રોડ છે, આ જૂનો રોડ હશે પહેલાનો. તો મિત્રો જો સામેથી આપણે 4 લાઈન પૂરો થયો એ રસ્તો જો. ત્યાંથી હું તમને ગાડી દેખાડતો હતો ઘાટની. અને આ ઘાટ ચડીએ, ઢાળ છે ડેન્જર. હમણાં દી આટલું જાય થોડી વારમાં. જોઈ લો કેવો ઘાટ છે. આ મેન હાઈવે આપણે ત્યાંથી આવ્યા અત્યારે અને ઘાટ ચડવાનું ચાલુ જ છે. અને કેવું વાતાવરણ છે, ધુમ્મસ જેવું. આવ ઘાટ જો તો મસ્ત છે. અને યુવરાજસિંહ ને પૂછી હવે આવો ઘાટ ક્યારે જોયો છે? આપણે આવો ઘાટ જોયો નથી. આ ઘાટ 40 ગાંવ કરતા ડેન્જર હોય એવું લાગે છે. બરોબર, અહીં કોઈ નીચે મકાન દેખાતા નથી એટલે એ મકાન વાળા સિયા પછી એને નકામી એને ખબર હોય ને કે અહીંથી ગાડી આવે તો આવે છે ઘૂમ નાના. બરોબર, એટલે નીચે ગામ બામ હશે પણ મકાન આઘા છે એવું લાગે છે, વાડી વિસ્તાર હશે. હાલો મિત્રો, કંઈક આવો ઘાટ છે અને 5-6 કિલોમીટર આગળનું કાંઈ દેખાતું નથી કેમ કે વાતાવરણ એવું છે. હળંગ ચડવાનું જ છે હો ભાઈ. અને આમ જો ડુંગરમાં ઘનઘોર જંગલ છે જો. અને મિત્રો આ ઘાટનું નામ છે બામન ઘાટી. જોઈ લો.
મિત્રો અહીંયા આગળ એક મંદિર આવ્યું છે, બહુ મોટું લાગે છે મંદિર. માતાજીનું મંદિર લાગે છે, ચામુંડમાની મૂર્તિ છે અમે. જય માતાજી, જય માં ખેરોવાલી માં, જય અંબે માં, જય માતાજી. મસ્ત મંદિર છે ડુંગરમાં. હજી અમે કઈક મંદિર લાગે છે. ચાલો મિત્રો, ઘાટ થોડો ઘણો હજી ચડવાનો બાકી લાગે છે. અને મસ્ત માતાજીનું અંબેમાનું મંદિર ગયું છે. પાછળ માતાજીને પગે લાગીને આપણે નીકળી ગયા છીએ. લ્યો મિત્રો, ઘાટ બહુ ડેન્જર ઘાટ છે હો ભાઈ. Just perfect story. તો મિત્રો, તો અત્યારે ઓડિશામાં હાલ્યા જઈએ છીએ. ઘાટ ચડી ગયા છીએ અને હવે 308 કિલોમીટર હજી બાકી છે ઝારસુગડા. અને ધુમ્મસ જેવું વાતાવરણ છે. જો હાવ નજીક છે ડુંગર, તો હાવ આછો આછો દેખાય છે. જો અને આવો કંઈક રોડ છે ભાઈ. હવે કંઈક સારો રોડ આવ્યો. હવે ખરાબ રોડમાંથી આવ્યા છે. ઘાટ ચડીને તો એકવાર ટાયર જોવા માટે, ચેક કરવા માટે ઊભું રહેવાનું છે. ને જો એટલું વાતાવરણ જો ભાઈ, મસ્ત ઠંડો ઠંડો ભાઈ. અને વાતાવરણ એકદમ ધુમ્મસ વાળું છે. રાતના ફૂલ ધુમ્મસ પડશે એવું લાગે છે. જોયામાં જોઈ લો. આ ડુંગર જો હાવ નજીક છે, પણ કેવો આછો દેખાય છે. તો મિત્રો, અત્યારે આપણે જો ધી આથમી ગયો છે ને ધુમ્મસ ને ધૂળ બે ભેગું થયું છે. આ બાજુ ધુમ્મસ દેખાય છે અને અહીંયા આગળ આ બધી ધૂળ છે. જોઈ લ્યો. અને ખરાબ રોડ છે. અને હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. યુવરાજસિંહ કરશે દીવાબત્તી. તો મિત્રો, અત્યારે પહોંચ્યા છીએ કોઈન્જાર. વેલકમ ટુ કંજોહાર ગઢ. હરખું વંચાતું નથી યાર આ બાજુની ભાષા. યુવરાજ, હું વાંચેલું છે ઓલું? કાંઈ સમજાતું નથી હો. વાંચતો સમજાય કોઈન્જા. અમે ઘાટ ઉપર ચડવાનો છે ભાઈ. આ કોણી વાગ ગોળાઈ છે. કોણી વાગ ગોળાઈ છે. કોણી વાગ અને ઢાળે એવો છે. પેલો ગેર મારવો પડ્યો છે ભાઈ. અમને ચડી જવાનું છે ગોળાઈ કરીને. આવી છે કોણી વાગ. આજની તારીખમાં છે ને 2-3 ઘાટ ચડ્યાનું એટલે હાલત ખરાબ થઈ ગઈ. આખો થી ગેર મારી મારી. જોઈ લ્યો, આ પાછો બીજો ઘાટ આવી ગયો. હજી 40-50 કિલોમીટર આપણે અપડાઉન માં ચાલવાનું છે. અને આ સુરત કલકત્તા હાઈવે છે અત્યારે જે આપણે હાલીએ છે નહીં. જોઈ લો. અડધો ઘાટ તો ચડી ગયા છે એવું લાગે છે. નીચે ગામ સિટી દેખાય. કોઈન્જાનું ગામ છે. કોઈન્જાધાર. આવો કઈક ઘાટ છે ભાઈ. આ બધી ગાડીઓ ઉતરે છે ત્યાં આપણે ચડીએ છીએ. હેલો મિત્રો, તો આપણે અત્યારે ઘાટ ચડીએ છીએ. ઘાટ મિત્રો, અત્યારે આપણે ઘાટ ચડીએ છીએ. એ ઘાટનું નામ છે કોઈન્જાધાર ઘાટ. અને નીચે સિટી છે કોઈન્જાધાર. અને 50% ઉપરનો ઘાટ તો આપણે ચડી ગયા છીએ.
આવો 1 નંબરમાં ને 2 નંબરમાં હાલે છે ગાડી. અત્યારે 2 નંબરમાં હાલે છે ભાઈ. અને આમ જો સિટી નીચે સિટી દેખાય છે. આપણે જો આમ નીચેથી આવ્યા ઓલી ગાડીઓ હાલતી દેખાય છે. ત્યાંથી આવ્યા છીએ અત્યારે. જો આ બધું દારૂડિયાઓની હાલત જો ક્યાં ડિવાઈડરમાં ઊંટો છે. ગોડી બોડી ચડાઈને ઊંટો છે હો પાછો. જોઈ લે ઢીલા, આ બધું કોઈ પૂછવા વાળું નથી. कैसे आया था सब कुछ है દારૂડિયાની હાલત જો. भाई જોઈ લે ગાડી માં તો વ્યવસ્થિત નહીં બેઠા બેઠા આરામ તું વ્યવસ્થિત જ આવ્યો તો ને બરોબર ચલો તમે કેટલી 11 કોણ કાઢી છે ખબર? તમારા દિનેશભાઈ ધોમ થઈ ગયા હતા વેસ્ટ બંગાળમાં જઈ. બોલે બોલો જરી કે કર કેસે નથી હલો મિત્રો, તો કોઈંજધાર ઘાટ ચડીએ છીએ. થોડોક બાકી છે. પેલામાં હાલે છે, અત્યારે ગેર બદલાવો પડ્યો. અને જોઈ લ્યો ઘાટ, આવો કઈ ઘાટ છે ભાઈ. અહીં ચડાઈ ચડવાની જ છે ભાઈ. અને નીચે સિટી ગયું આપણે કોઈંજધાર. ઘણું ખરું સિટી તો ચડી ગયા છે. આ ઊંચા માથે ઘાટ છે ભાઈ. દેખાય કોઈંજધાર નો બાયપાસ. અત્યારે આપણે ઘાટ ચડીએ છીએ. એ જે બાયપાસ દેખાય છે ને ગાડીઓ હાલે છે ને ત્યાંથી અત્યારે આપણે આ ઘાટ ઉપર આવ્યા છીએ. નો ડેન્જર ઘાટ ચડી ગયા છીએ ભાઈ. હાવ અહીંથી જવામાં આમ કોઈંજધાર બાજુ જવામાં હાવ ઊંડા માથે ઢાળ આવે. અને હાવ ઊભો ઢાળ છે ચડવામાં. આખો ઘાટ પેલા બીજા ગેરમાં ચડી છે ભાઈ. બીજા ગેરમાં તો બહુ ઓછી જ હાલી છે, અમુક જગ્યાએ હાલી છે. હાલી છે એટલી પેલા ગેરમાં જ ઝાઝી હાલી છે. અને હવે કઈક ઉતરવાનો ઘાટ આવ્યો છે એવું લાગે છે. હા મિત્રો, અત્યારે આપણે પહોંચ્યા છીએ અંજાર. જોઈ લો, આ ઓડિશાનું અંજાર છે હો. છે ને ભાઈ? ઉપર ડેમ છે. અને ઉપર ડેમ છે ડુંગર ઉપર. આ જો આ રોડ ત્યાં આગળ જાય છે, ડેમ ઉપર જાય છે. અહીંયા આગળ કઈક હોટલ ને એવું આવ્યું છે ભાઈ. હોટલ અંજાર. હોટલ એ અંજાર ને ગામનું નામ એ અંજાર. મિત્રો, આ હજી ઘાટ ચડવાનું ચાલુ જ છે. અને આ બાજુના જંગલોમાં હાથી જોવા મળે છે. જો ઓડિશામાં અત્યારે ઘાટ ચડીએ જ છે. આ બધો પહાડી એરિયા છે. આ કોઈંજધાર વાળો ઘાટ છે. તો અત્યારે આપણે અહીંથી સીધું જવાનું છે. ડ્રાઈવર સાઈડમાં રોડ જાય છે રાઉરકેલા. અહીંયા કઈક મંદિર આવ્યું છે ભાઈ. અહીંયા કંઈક મંદિર આવ્યું છે. જેવું લાગે છે. જો બજારનો જોરદાર મંદિરે કંઈક સારું છે. હજી એક ઘાટ આવે છે જોરદાર. વાઘ ભોગ અત્યારથી ચાલુ થઈ ગયા છે. જોઈ લો. તો મિત્રો, અત્યારના વાગ્યા છે 12. અને ધુમ્મસ જો આવ્યું રોડ ઉપર કાંઈ દેખાતું નથી એટલું ધુમ્મસ છે આમ. અને જમવાની હોટલ હજી 20 કિલોમીટર આગી છે રાજસ્થાની. અને અત્યારે 12:07 થઈ ગઈ છે. આવું નવું ધુમ્મસ રહ્યા તો આજ આખી રાત ગાડી નહીં હાલે. થોડો ધીરું પડ્યું, થોડો ઘટ્યું, ધુમ્મસ ઘટ્યો. હાલો તો ફટાફટ પહોંચ્યો હોટલે. હાલો તો મિત્રો, અત્યારે 1 વાગે એક રાજસ્થાની હોટલ મળી છે. ત્યાં આગળ જમવા ઊભા રહ્યા છીએ. તો હાલો બધા મિત્રો જમવા. અડધું તો જમી લીધું, પછી યાદ આવ્યું. રોટલી જો કેવડી મોટી મોટી છે. આજ જમવામાં છે સેવભાજી અને ચના મસાલા. એમ તો કાલ હાંજનો જમતો થયો છે, પણ આજ સાચો જમતો થયો છે. જો આ કંઈક દાંતે આવે છે બેવડાને.